હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે હું જાઉં છું કોમરે બાબરીમાં. ગુડ મોર્નિંગ. આમ કરો છું? કોણ કોણ? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ, જાઉં છું કોમરે. ચાલ હું જાઉં. કેટલા આવ્યા હા તે વધશે ચાલ. સામાન લેવાનો માટે આજે લઈ આવશું ને. તેલ ખલાસ થઈ જશે. કપડાં ધોવાના હાથ બધું બધું ખલાસ જ થઈ ગયું. તો સાંજે જઈ આવશું ને લઈ આવશું. વહેલા તો વહેલા છીએ. તો ગાઈઝ, બધું સામાન લાવવાનું છે ઘરનું. વાસણ પાણી ખતમ થઈ ગયું. એટલે મેં ખાઈ છે એમ. ચાલ જાઓ મેં. જાઉં મેં નાખ્યો તો ઊંઘે છે 2000. આહું લીધું આહું લીધું. હેલ્મેટ છે. એવું છે. સામાન છે આપણે. સારું. કેમેરો છે. ગાય છે તો છે ને બારવી મેં માજીરોમાંના પૈસા તો મેં પેલી એની જેમ એ કરું છું ને તમે માજરે મોંઘો. પપ્પા તિજોરીમાં હશે ને મેં થોડી લઈ એ જ તે દાડા બધા તમે તો મારી જોડે મોંઘે છે ને મેં નોકરી કરવા જતી હોય. કોણ નોકરી કરવા જાય? એકો ખોલજો કેવી એકો લાલ થઈ ગઈ હે ખોરાજી એની. હવે ઊંઘે છે. નિષ્ઠા જાગી ગઈ. નિષ્ઠા ગુડ મોર્નિંગ. વાંચવા બેસે ને હવે આવતા મહિનેથી પેપર પરીક્ષા ચાલુ થાય છે. વાંચતી જ નહીં તું તો. ટોનલો ટકો % હવે કેટલા આવ્યા હા તે વધશે ચાલ. સામાન લેવાનો માટે આજે લઈ આવશું ને. તેલ ખલાસ થઈ જશે. કપડાં ધોવાના હાથ બધું બધું ખલાસ જ થઈ ગયું. તો સાંજે જઈ આવશું ને લઈ આવશું. વહેલા તો વહેલા છીએ. તો ગાઈઝ, બધું સામાન લાવવાનું છે ઘરનું. વાસણ પાણી ખતમ થઈ ગયું. એટલે મેં ખાઈ છે એમ. ચાલ જાઓ મેં. જાઉં મેં નાખ્યો તો ઊંઘે છે 2000.
આ હું લીધું આ હું લીધું હેલ્મેટ છે, હા એ હું લીધું સામાન છે મારું, સારું કેમેરો છે. ગાય છે તો છે ને બારવી મેં જાય છે અને ઓર્ડર બી લીધો છે. પેલા આમથી 10 રૂપિયા માજી રવાના પૈસા તો ટાટા મેં પેલી એની જેમ એ કરું છું ને તમે માજરે મોંઘો તો પપ્પા તિજોરીમાં હશે ને મેં થોડી કઈ લઈ નહીં કહેતા એ જ તે દાડા બધા તમે તો મારી જોડે મોંઘે જન મેં નોકરી કરવા જતી હોય અહીં કોણ નોકરી કરવા જાય એકો ખોલજો કેવી એકો લાલ થઈ ગઈ હે એકો આજે એની હવે ઊંઘે છે. નિષ્ઠા જાગી ગઈ. નિષ્ઠા ગુડ મોર્નિંગ. વાંચવા બેસે ને હવે આવતા મહિનેથી પેપર પરીક્ષા ચાલુ થાય છે. વાંચતી જ નહીં તું તો. ટોનલો તો કરવો પડશે ને ગેસ મારે છે ને તડકો લાગે છે ને એટલે હું નહીં જતી. હવે મજા કરજા આવે. મને છે ને તાપ બહુ લાગે ને એટલે હું નહીં જતી. બાબરી મેં કોણ જાય? તમે જાઓ છો તો બહુ થઈ ગયું. એક જણું જાય તો થઈ ગયું વળી બધા થોડા આખી ફેમિલી જઈએ તો બાબરીને ગાય છોકરા લઈને જવાનું. તાપની માં તાપ હવે કેવો લાગે, બહુ તાપ લાગે તો છોકરા બીમાર પડે એ કારણે નહીં જતા. ને હવે બે મારી તબિયત હાઈ થઈ છે, બીમાર થઈ ગઈ હતી લગ્નમાં જઈ એટલે આપણે નહીં જવાનું. ઘેર હશે ને બેસી રહેવાનું, ઘરનું કામ કરવાનું. સાચી વાત ને? હા સાચી વાત કે ને? સાચી વાત ને? તાપ કેવો પડે છે? આ માણસો ના તાપ લાગે. મેં જાણવા નહીં માણસ પણ મને તાપ નહીં વે થતો ને. હવે 10 વાગતે તો કેટલો તાપ લાગશે છે ને. ઘરમાંથી બહાર નીકળવાનું મન નહીં થતું પછી એટલે અમે નહીં જતી. એક ઓંગળી દેખી એમની ગઈ છે એની ઓંગળી એક દેખી કેવી છે. એક ઓંગળી ઉચિત કરી કેવી કરી મૂકો. ફ્રેક્ચર થઈ ગઈ છે પણ નહીં દવાખાને જવું છે. પણ છે તમે શરમ આવે કઈ? હે મારી ચાદરથી પણ તમારે હેલ્મેટ નૂસે છે. તારું તમારું હેલ્મેટ કેમથી કે મારી ચાદર કેમથી? જીવ બચાવે તાર ચાદર જીવ બચાવે. મારી ચાદર નીચે ફાતરવા કોમ લાગે તારે પણ તમને બીજું કપડું ના મળે, મારી ચાદર જ દેખાય. હા જાઓ. તો લેવાના વિડીયો કેટલા વાગ્યાના જાય છે કઈ ખબર તમને? 9 વાગ્યાના જાય છે. 9માં 10 મિનિટ બાકી છે અને જાય છે. અને કેટલા વાગે આવી આપણે જોઈએ આજે. હો
હા ગાઈસ, રાજુ ગયા બાબરીમાં ગામડે અને અમે લોકો ઘરે છે. વૈદુ ઉઠી ગયો અત્યારે. વૈદુ ગુડ મોર્નિંગ. આખો જો ને એની કેવી થાય છે જો ગાઈસ. ઉઠી ગયું. મારા કપડાં કર્યાના છે, રાતના કપડાં કર્યા બાદ દઉં અને ખાવા બનાવવાનું કરો, કપડાં પલાળું. ઉઠો ને બરાસ કરો અને પછી ચોપડીઓ બપડીઓ લઈને બેહો વાંચવા. ખબર પડી હોય તો ગાઈસ. રાજુ દૂધ આપીને ગયા છે. દૂધ પીવાનું છે મારે. બિસ્કિટ તો લઈને આપીને ગયા. બિસ્કિટ ખલાસ થઈ ગયા. ખાલી દૂધ પીવાનું છે આજે. અને રાજુ ગયા છે ગામડે. ફ્રીજ કોઈ બંધ કરી મેં કે નિસ્તા. અને મને છે ને ગળું પકડી દીધું છે એટલે કાંટા પાછા થઈ ગયા છે ગળામાં રાતના. આપણે બનાવીએ હવે દૂધ ને બિસ્કિટ ખાવાનું છે, પણ આપણે પાપડી બાપડી શેકી નાખશું તો દૂધ ને પાપડી ખાઈ લઈએ. નહીં કાઢ્યા છે અમે. નહીં કાઢીને હવે મારું કામ પતાવું. ખાવા ભાજી બનાવવાની છે, મિક્સ ભાજી. કહી દઉં અત્યારની તમને કે મેં હું બનાવવાની છે બપોરે. રાજુ તો ગયા છે બાબરીમાં એટલે તો તે જમી લેશે. બસ મારે જવાનું હતું, નહોતું જવાનું એવું નહીં. મને કીધું હતું પણ મને છે ને કંટાળો આવે એમ જવા માટે. તો કેટલું બધું દૂર જવાનું, પછી ચાલીને બેસી જવાનું, બેહીને થાકી જવાય. અને પછી બપોર થતે છે ને લૂઝ થઈ જાય એમ કે એકદમ કમજોર થઈ જાય. અને થાકી જવું છું બેહીને. અને છોકરાને તાપમાં લઈ જવાનું. તાપ તો 10 વાગશે એટલે બહુ તાપ થઈ જશે એટલા માટે કહીશ. નહીં આવેલા પેલી આ સામેવાળી આવી હતી, આપણી વાળી નહીં આવી. ભરાસ કરો ને આવા જવાનું કરો. હે તો પણ મોડું થઈ જવાનું છે આપણે. ત્યાં હું દોટ કરે હે ને મારે ખાવા બનાવવાનું હે તો ઊભા તો ફૂઈ રહેશે કંઈ નંબર ખાવાનો. ઉઠીને ભરાસ જ કરો બે કરો. ગાઈસ હમણાં સમજાવો કે ભરાસ કરે આ છોકરાઓ ભરાસ નહીં કરતા, ઉઠતા નહીં વહેલા. જો એક બેઠી અહીંયા, એક અહીંયા ઊંઘે છે. આ મારે હવે કપડાં ઘરે વાળી દઉં અને કપડાં પલા દઉં અને આપણે મળીએ પછી લાગે કામ પતાવી દઉં મારું. ચાલો. અને રાજુ ગયા છે ગામડે. આવશે બપોરે. કેટલા વાગે આવે એ ખબર નહીં. હવે 2-2:30 વાગે આવે. 2:30 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગે જાય. ગામડે ગયા છે એટલે બધા મળે ત્યારે તો બે ઉઠે બધું થાય લોકોને. એટલે અને આ વૈદુ નિષ્ઠાને નહોતું જવાનું. કલા નહોતું જવાનું ને કમ શું કરો તમે એટલે ના લઈ જ્યાં. વૈદુ મસ્તી બહુ કરે ને કોઈનું સાંભળે નહીં ને એટલે એમને ના લઈ જાય. મારી વગર તો કોઈ ના લઈ જાય. ક વૈદુ મમ્મી હોય તો જ જવાનું મળે. ક સાચી વાત ને? હે લે તમારી મમ્મી હોય તો જવાનું મળે ને ફરવા. તો એમના છે મેં હોય ને તો જવાનું મળે. એને પપ્પા ના લઈ જાય એ લોકોને. ગમે એમ તો ગાડી પર જવાનું. આટો છે ને આ બેઠી છે ને નિષ્ઠા, એ તો ચાલુ બાઇક પર ઊંઘી જાય છે એટલે એને કોણ પકડવાવાળું જોઈએ એક જણું. અને વૈદુ તો એટલું બધું નહીં ઊંઘે પણ વૈદુને બી હાચવાવાળું જોઈએ. તો એ દોડધામ કરે. એને પપ્પા કઈ હાચવે છોકરોને એટલે એમને ના લઈ જાય. અને ઊભા થાવ ચાલો ભાઈ ભરાસ કરો ચાલો. હે અને તું જાનીશ તો ભરાસ કરે. જા ફટાફટ જા. પાણી નહીં મૂક્યું
હો હું કે લઈ તારા પપ્પા હું જલ્દી આલું એવું તો કીધું ને વાંચવાનું વળી લે એમાં કઈ રડતું હોય કોઈ હોજે લઈ આવશે હોજે આવશે તો લેસન કરજો હવે વાંચવાનું ચોપડી લઈને તો વાંચવું તો પડશે ને વૈદુને હું પાકું કરવા કીધું છે તારી મેડમ એને શબ્દો પાકો કરવાના છે ને તો ફટાફટ ભરાજ કરીને નહીં ધોઈને ચોપડી પકડો જ બેવા ચાલો હાય ગાઈસ પાલક છે મિક્સ ભાજી બનાવું છું દાંડો મેથી સુવા ને પાલક એવું બધું નાખીને મિક્સ ભાજી બનાવું છું અને વૈદુ નિષ્ઠા ટીવી જોઈ છે નિષ્ઠા ઊંઘી ગઈ છે અને વૈદુ ટીવી જોઈ છે અને આપણે છે ને ગાઈસ બનાવીએ છીએ ભાજીને રોટલી બનાવું છું બપોરે ને રાજુ ગયા છે ગામડે તો રાજુ આવશે બપોરે મમ્મી શું કરો આ પાલક કાપું છું પાલકની ભાજી બનાવું છું મેં તું શું કરે મેં વિડીયો બનાવું તું વિડીયો બનાવે છે ભાજી બનાવું ને તમારે ખાવા પપ્પા તો ગયા કઈ ગયા લગનમાં લગ્નમાં થોડા ગયા તો બાબરી મેં ગયા વૈદુ વિડીયો બનાવે છે આજે વૈદુ વૈદુ ભૂખ લાગી છે તો ફટાફટ આપણે ભાજી બનાવી દઈએ વૈદુ માટે વૈદુ પાલક બનાવું છું સાચી વાત ને ગાઈસ રાજુ કેટલા વાગે ગયા હતા તમને ખબર છે ને આપણે 9 વાગ્યાના ગયા હતા સવારના તો કેટલા વાગે આવ્યા ખબર 5 વાગ્યા શું કહેવાનું માણસને હવે કશું નહીં કેવું ટાઈમ કઈ એટલો બધો ના હોવો જોઈએ ને બકા તાત્કાલિક થોડો આવે આજે બહુ તાપ હતો માથું મોબાઈલમાં ચાર્જિંગ નતું તો વિડીયો નહીં ફોન કર લે અમે લોકો જઈએ છીએ ડીમાર્ટમાં સામાન લેવા નિષ્ઠા વૈદુ મેં અમે બધા જઈએ છીએ બાઇક લઈને ડીમાર્ટમાં બસ ખાવા તો આવીને બનાવવાનું છે હવે ડીમાર્ટમાં જઈએ અંધારું થઈ ગયું છે જોઈએ હવે સાચી વાત ને મોડું થઈ ગયું છે એટલે 10 વાગે ડીમાર્ટ બંધ થઈ જાય તો વહેલા જઈએ તો સારું એટલા માટે અમે લોકો જઈએ છીએ ડીમાર્ટમાં હા શું લઈને આવીએ છીએ પછી કહીએ તમને અમે લોકો આવી ગયા છે સામાન લઈને અમે મેન ચોખા લેવા ગયા હતા પણ ચોખા મને છે ને જે જોઈએ ચોખા ના મળ્યા તો અમે આયા 5 કિલો લઈને આવ્યા અને ટ્રેનમાં બધો સામાન લઈને આવ્યા છે નાસ્તો વગેરે અને તેલનો ડબ્બો નહોતો તો તેલ લઈને આવ્યા અમે મકાઈનું તેલ ખાઈએ છીએ ગાઈસ અને વૈદુ છે ને ઊંઘી ગયો છે વૈદુને ઊંઘી ગયો નિષ્ઠા લેસન કરે છે અને એ લોકોને નહીં લઈ ગયા મારા ભાઈને ઘરે મૂકીને ગયા હતા અમે લોકો એટલા માટે અમે 2 જ જણા ગયા હતા અને રાજુ શું કરો હે તમે રાજુ મેચ જોઈ છે કોણ જીતું
ઇન્ડિયા ઇન્ડિયા જીતી ગઈ. બધાને ખબર પડી બધાને ખબર પડી ગઈ, આખા દેશને ખબર પડી આખા દેશને ખબર પડી ગઈ. કે અને ઇન્ડિયા મને એટલે ગાય શરદી થઈ ગઈ એટલે હું બહાર નહીં જતી. જો તાપમાં જાઉં તો તાપ લાગે તો બીમાર થઈ જાઉં છું. અને જો બહાર જઈને આવીને ખાલી ઠંડુ જ પાણી પીધું છે, બીજું કશું પાણી કશું ખાધું નહીં કે પીધું નહીં, ખાલી ઠંડુ પાણી પીધું હતું. એને ડાકે શરદી થઈ ગઈ. એટલે અમે લોકો છે ને કશું ખાતું નહીં. અને હવે મારે ખાવાનું છે. ભલા શરદી થાય તો હું ખાવાનું યાર નહીં ગુલ છે નહીં ભાવે. મેં બતાવું તો મને મારું બિલ બતાવ. હજુ તો મેં ચોખા રહી ગયા લેવા જવાનું છે કાલે ને પરમ દિવસ. કાલે તો નહીં જવાય, પરમ દિવસ જાય. કાલે તો નોકરી જશે, નાઇટ કરશે. મારું બિલ બતાવજો. આટલું હોય લાવું તો પડે જ છે ખાવા માટે. સાચી વાત ને? હે આ 10 વર્ષનું બિલ બી હતું જો બોલો કે. એટલે સામાન લેવા ગઈ તા, લઈને આવી ગયા અમે લોકો. અને ચાલો નિષ્ઠા લેસન કરવા બેઠી છે અત્યારે. નિષ્ઠા નિષ્ઠાની અત્યારે નોટ લઈને આવ્યા એટલે નિષ્ઠા લેસન કરે છે. અને વૈદુ ઊંઘી ગયો છે મારા ભાઈના ઘરે. એને નિષ્ઠાને ને વૈદુને મારા ભાઈને ઘરે મૂકીને ગયા હતા અમે લોકો. એ લોકો નહીં લઈ ગયા અમે લોકો. કમ તૈયારી છે ને સામાન બાઇક પર ફાવે નહીં ને એટલે નહીં લઈ ગયા અમે લોકો. થાકી બી ગઈ મેં એટલે મારા ભાઈ બી અહીં ના ઘરે મૂકી નહીં ગયા હતા. ચાલો હવે